નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ડોલરની તુલનાએ રૂપિયો ફરી તૂટ્યો। 90.56ની નવી ઓલ ટાઈમ લો સપાટી જોવા મળી। ઇન્ડિગો સંકટ વચ્ચે ડીજીસીએની મોટી કાર્યવાહી જોવા મળી। 4 નિરીક્ષક સસ્પેન્ડ થયા। પાયલટની અછતનો ભાંડો ફૂટ્યો। પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી પતિનો ટ્રેન નીચે જંપ લાવી આપઘાત કર્યો હોવાનું જોવા મળ્યું। સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવવા બેરોજગાર યુવકના એકાઉન્ટનો દુરુપયોગ થયો। સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી। વડોદરાની મહારાષ્ટ્ર બેંકના ખાતામાં ફ્રોડના દેશના 23 કિસ્સાના 2.30 કરોડના વ્યવહાર જોવા મળ્યા। કલોલ અને મુબારકપુરામાં જુગાર રમતા 9 શખ્સો પકડાયા। ટ્રાન્સપોર્ટર સાથે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે રૂપિયા 15.95 લાખની છેતરપિંડી થઈ। ગોયનકા નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરાયો। આવકવેરા ખાતાએ અમદાવાદના સંખ્યાબંધ જ્વેલર્સને નોટિસ આપી। અને ચોરી પકડવાને બદલે ત્યાં જઈ અધિકારીઓ ચા પાણી પી આવ્યા। સાયબર ફ્રોડના નાણાંની ગેરકાયદે હેરફેરમાં વધુ 10 ફરિયાદ નોંધાવાઈ। અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ થયા। અર્બન હેલ્થ સેન્ટર પર કતારો જોવા મળે। દ્વારકામાં 1.15 કરોડના એમ્બર ગ્રીસ સાથે ભાવનગરના 2 શખ્સો ઝડપાયા। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજની 2 ટીમ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી પામી। બોટાદના 2 શખ્સો 150.37 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા। સસ્તામાં સોનું આપવાના બહાને અમદાવાદના વેપારી પાસેથી નાપાની ટોળકીએ રૂપિયા 2.10 કરોડ પડાવ્યા। શહેરમાં મધરાતે હિટ એન્ડ રનની ઘટના જોવા મળી। વાઘાવાડી રોડ પર પૂરપાટ જતી કારે મહિલાનો ભોગ લીધો। વિદ્યાનગરમાં સિક્યુરિટી ગાર્ડ અને યુવક પર શખ્સનો છરીથી હુમલો કરાયો। ઈસરવાડા બ્રિજ પાસે ખાણ ખનીજના અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। લેસર શો સાઉન્ડ શો યોજાશે। કાંકરિયા ખાતે 25 ડિસેમ્બરથી કાર્નિવાલ। 6 કરોડનો ખર્ચ કરાશે। ગેરકાયદે બાંધકામ 82,000 બાંધકામ નિયમિત કરાવવા આવેલ 48,000 અરજી રદ કરવામાં આવે। રાજકોટમાં ચોંકાવનારી ઘટના જોવા મળે। 70 લાખની વીમા પોલિસી માટે પુત્રએ પિતાની હત્યા કરાવી। ગુજરાતને અન્યાય, કેન્દ્રએ કંજૂસી બતાવતા વરસાદ અને પૂર રાહતની સહાયમાં પણ કાપ મૂક્યો। 74 લાખ ફોરમ પરત ન આવતા ચૂંટણી પંચ ઊંધા માથે। બોગસ મતદારોના આરોપના ભયે સરકાર દબાણ હેઠળ। અપ્રમાણસર સંપત્તિના કેસમાં ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર એસ.કે. લાંગાને જામીન ન મળ્યા। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરાયો। ભરૂચમાં NH 64 અને રેલવે ટ્રેક ઉપર 230 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું સફળ લોન્ચિંગ પૂર્ણ કરાયું। જામનગરના શેખપાટ ગામમાં ખેતીની જમીનના ભાગના પ્રશ્ને 2 ભાઈઓ વચ્ચે તકરાર। નાના ભાઈએ મોટા ભાઈનું માથું ફોડ્યું। VCE ને હવે યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂપિયા 20 મળશે। આવક વધારવા સરકારનો નિર્ણય કરાયો। વડોદરાની વધુ એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં દારૂની હેરાફેરી જોવા મળી। મેનેજર સહિત 4 પકડાયા। યુપી અને હરિયાણાએ વાયુ પ્રદૂષણને ડામવા વર્લ્ડ બેંક પાસેથી 4,977 કરોડની લોન લીધી। અંકલેશ્વર નજીક રિક્ષા બાઇક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભડકતા મહિલાનું મોત થયું। 4 ઇજાગ્રસ્ત થયા। સુરતના મેયરના જ વોર્ડમાં ગેરકાયદે દબાણનો રાફડો હોવાની ફરિયાદ વોર્ડના કોર્પોરેટરે કરી। વડોદરાના માણેજામાં રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારતા મોત થયું। જામનગરના કુરિયર બોયનો ગુમ થયેલો થેલો પોલીસ વિભાગની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમની ટીમે શોધી આપ્યો। જામનગર શહેરમાં 4 માસ પછી ઈ-સિટી બસ દોડતી થશે। મનપાના તંત્રએ કયાવત હાથ ધરી। દમણમાં દુઃખદ ઘટના જોવા મળે। તળાવમાં નહાવા કૂદેલા 7 કિશોરો ડૂબ્યા। 3ના મોત થયા। પરિજનો શોકમાં ગરકાવ। વલસાડમાં નિર્મળા જીમ બ્રિજનું માળખું ધરાશાયી। કાટમાળમાં દટાયેલા 5 શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું। રાજકોટમાં ફરજ દરમિયાન SRP જવાને આત્મહત્યા કરી। સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી। કફ સિરપ મામલે ઈડીની મોટી કાર્યવાહી। ગુજરાતથી લઈને યુપી ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા પાડ્યા। જ્ઞાનના મંદિરે તાળો જોવા મળ્યો। અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ કરાઈ। BO અને ફાયર NOC નહોતી લીધી।